આજ ન્યુઝીલેન્ડના પીએમ ને મળવાનું છે, આટલા જણા જ સેવી અમે ખાલી. અને આ સામે ઊભા છે પીએમ સાહેબ, જો ઊભા. હમણાં એની યારે વિડીયો બનાવવા જવું છે, અહીં કોઈ ના ન પાડે, હાવ નજીક આમ જો પાછળ ઊભા, જો અહીંયા ઊભા છે અને લાઈનમાં બધાને આવવાનું, રામ રામ કરીને પછી છૂટા. પણ અહીંયા કેવું કે તમને કોઈ ના ન પાડે, આટલા જ માણસો છે, આવડો જ હોલ છે, કોઈ સિક્યુરિટી નહીં, કાંઈ નહીં. તમારે તમારી રીતે મળીને વાતચીત કરીને હાથ મિલાવીને ઘરે છૂટા. For airplanes or our immigration system? Yeah, no, we've got our immigration settings and we adjust them all the time based on the skills we need that we get into the country. So that's how it works. આમાં મળાઈ ગયું, આમાં કાંઈ વાર ન લાગે. એટલે એને બિચારાને એવું કાંઈ છે જ નહીં કે હું પ્રાઇમ મિનિસ્ટર છું. એટલે આ બધું કેવું છે કે હવે મારે કેમ તમને સમજો સિક્યુરિટી કેટલી તમને બતાવું. જો બાજુમાં એક જણો ખાલી ઊભો છે ને એક આ બાજુ ઊભો છે અને બીજા 2-4 જણા આમ ક્યાંક ઊભા છે, એક આ પોલીસ વાળો ઊભો છે. કોઈ સિક્યુરિટી જ નહીં. જો પીએમ સાહેબ આમના ઊભા, કોઈ સિક્યુરિટી નહીં આખા હોલમાં. ક્યાંય ગનમેન નહીં, કોઈ નહીં, પોલીસ નહીં, કાંઈ નહીં. ખોટા ખર્ચા જ નહીં કાંઈ. માપે માપે છે બધું. તમે અહીંયા આવીને પછી ઓલાની અંદર જાઓ ને ત્યાં તમને સિક્યુરિટી ચેક કરે ને પછી ઓલું આમાં આમ તપાસે, શું કહેવાય એને, ઓલું સીટી સ્કેન કરે, તમારા શરીરનું ટું ટું થાય એવું કાંઈ નહીં. સીધું તમારે જઈને મળે પહેલાં ખુરશીએ બેસી જવાનું, મિટિંગ પૂરી થાય ને પછી તમારે એને મળી લેવાનું. પબ્લિક મિટિંગ હતી આજ અમારે, અને પબ્લિક મિટિંગમાં જેટલું માણસો આવ્યો હોય ને બધાને પર્સનલ મળે. એવું નહીં કે 2-5 જણાને જ ફોટા પડે. જેટલા માણસો આવ્યા હતા ને 200, 400, 500 ખબર નહીં હોય કેટલા આવ્યા. હું તો અડધેથી આવ્યો હતો, પણ જેટલા આવ્યા હતા ને બધાને પર્સનલી મળે, બધાની યારે વાતે કરે ને. એમાં કોઈ સિલેક્ટેડ માણસ ન હોય કે આને જ આવવાનું આને નહીં આવવાનું, ગમે એ માણસ આવી શકે. એટલે અહીંયા કેવું છે કે આ લોકોનું કલ્ચર જ એવું કે પ્રાઇમ મિનિસ્ટર હોય કે ગમે એ મિનિસ્ટર હોય, ગમે એને મળે ને ગમે એને જવાબ આપે ને ગમે એ માણસ એને પ્રશ્ન પૂછી શકે. મેં 2-3 પ્રશ્ન પૂછ્યા છે, એનો વિડીયો હું તમને બતાવીશ.